સમાચાર ભાવનગરના ઘોઘાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। ઘોઘાના તત્કાલીન પીએસઆઈ એનકે વિંજોડા સામે ગુનો નોંધવા આદેશ કરવામાં આવ્યો છે। ઘોઘાની કોર્ટે પીએસઆઈ સામે ગુનો નોંધવા આદેશ કર્યો। કોગ્નિઝેબલ ગુનામાં ફરિયાદ ન દાખલ કરતા કોર્ટે કાર્યવાહીનો આદેશ આપ્યો। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોવા છતાં પીએસઆઈએ ગુનો દાખલ નહોતો કર્યો। 16 આરોપીઓમાં 2 તલાટી, 2 મામલતદાર, જીબીના એન્જિનિયર પણ સામેલ। 10/10/2024 રોજ ઘોઘા કોર્ટમાં હાજર રહેવા માટે આદેશ આપવામાં આવ્યો છે। અમારા સંવાદદાતા પાર્થ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। પાર્થ, આખો મામલો છે શું અને કોર્ટ તરફથી શું આદેશ આપવામાં આવ્યો છે? એ જણાવી દઉં, જમીન પચાવી પાડનાર ભૂમિ માફિયાઓને બચાવવાનો પ્રયાસ કરનાર તત્કાલીન ઘોઘા તાલુકાના પીએસઆઈ એનકે વિંજોડા હવે ખુદ ફસાયા છે। ઘોઘા તાલુકાની કોર્ટે જવાબદાર પીએસઆઈ એનકે વિંજોડા વિરુદ્ધ આઈપીસીની કલમ 166A મુજબ ગુનો દાખલ કરી કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યો છે। પીએસઆઈની બેદરકારી એવી છે કે જ્યારે ફરિયાદી જગદીશ કુમાર ગોંડલિયાએ વર્ષ 2021માં ઘોઘા પોલીસ સ્ટેશનમાં જમીન પચાવ પાડવાના કેસમાં ખોટા નામ અને અટક ચડાવી છેતરપિંડી કરનાર કુલ 16 લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે ગયા હતા, ત્યારે ફરિયાદ લેવામાં ન આવી હતી અને પીએસઆઈએ ભૂમિ માફિયાઓનો બચાવ કર્યો હતો તેવું જવાબદાર ઠેરવ્યા છે। આ વિવાદિત કેસમાં સરકારી અધિકારીઓની પણ મિલીભગત હતી, પરંતુ કોઈ ફરિયાદ લેવામાં ન આવી હતી। સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન હોવા છતાં જવાબદાર પીએસઆઈ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હતી, જેમાં કેસ છે તે 3 વર્ષ બાદ ઘોઘા તાલુકાની કોર્ટમાં ચાલી જતા પીએસઆઈને જવાબદાર ઠેરવ્યા છે અને આ જે પીએસઆઈ છે તેમને 10/10/2024 મુદત આપવામાં આવી છે, એટલે તેમને ઘોઘા કોર્ટની અંદર હાજર થવા માટે કોર્ટે આદેશ કર્યો છે। કુલ 16 આરોપીઓના નામ હતા કે જેમાં ફરિયાદ લેવામાં ન આવી હતી અને વિવાદિત જમીનમાં કોઈ કાર્યવાહી કરી ન હતી, તેને લઈને કોર્ટ નારાજ થઈ છે અને આ પીએસઆઈને હાજર થવા માટે આદેશ કર્યો છે। આભાર પાર્થ, જાણકારી આપવા માટે।